ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 9 છે, આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 9ની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 21 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. ક્લિયર? અને અત્યારે આપણે ચેપ્ટર 9ની અંદર અત્યારે આપણે બૃહદ જૈવોનું સૂક્ષ્મજીવોનું જે એક ભાગ હતો એ આપણે કમ્પ્લીટ કર્યો. પછી ચેપ્ટર 9નો જે બીજો ભાગ હતો ચયાપચય, એનો પણ આપણે કમ્પ્લીટ કર્યો. અને આપણે ચેપ્ટર 9નો જે ત્રીજો ભાગ છે ઉત્સેચક, એની આપણે ગયા લેક્ચરની અંદર આપણે જે કોન્સેપ્ટ ક્લિયર કરી શકીએ એવા આપણે કોન્સેપ્ટ આપણે જોયા હતા. ક્લિયર? અને જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ઉત્સેચક વિશેના જે કોન્સેપ્ટ આપણે જોયા હતા એ વેરી આઈએમપી છે ને ઇમ્પોર્ટન્ટ છે. જો તમને એ કોન્સેપ્ટ તમને ખ્યાલ હશે, એ તમે સમજી શક્યા હશો, તો તમને ઉત્સેચકોમાં આગળનો ભાગ તમને ખ્યાલ આવશે. નહીંતર અમુક વસ્તુ ઉત્સેચકનો અમુક એવો ભાગ છે જે તમને એના ઉપરથી જ તમને ખ્યાલ આવશે. ક્લિયર? તો તમને ઉત્સેચકોનો ગયા લેક્ચરનો જે લેક્ચર છે એમાં ઉત્સેચકોવાળો જે ભાગ છે એ તમને એક વખત તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે શું છે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થિર આપણે ચયાપચયનો એક ભાગ હતો કે સ્થિર અવસ્થામાં કઈ રીતે કાર્ય કરે એના વિશે આપણે કમ્પ્લીટ કરેલું હતું. અને એના પછી આપણે ઉત્સેચક વિશે આપણે આગળ ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે જોયું હતું એ આપણે એક વખત ડિસ્કશન કરી લઈએ, એક રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું કે આપણે ચયાપચય છે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થિર અવસ્થામાં કઈ રીતે કાર્ય કરે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ આપણે સવારે આપણે નાસ્તો કરીએ છીએ. ક્લિયર? તો આપણે નાસ્તામાં માની લઈએ કે આપણે રોટલી આપણે ખાધી અથવા આપણે પૌવા ખાધા. ક્લિયર? તો એમાંથી આપણે ગ્લુકોઝ બનશે. ક્લિયર? અને આપણે કાર્ય કરશું તો ગ્લુકોઝ વપરાશે. તો આપણું જે આપણું શરીર છે ગ્લુકોઝ મેન્ટેન આપણે જાળવણી કરવાની ટ્રાય કરશે. ક્લિયર? ગ્લુકોઝ બનશે પણ નહીં અને ગ્લુકોઝ વપરાશે પણ નહીં. તો એક સ્થિર અવસ્થા થઈ ગઈ. તો એ સ્થિર અવસ્થાનું કારણ શું? તો એ કોષ છે તમને મૃત્યુ પામ્યો કે વ્યક્તિ છે તમને મૃત્યુ પામ્યું કહેવાય. ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં એક પણ એક્ઝામ્પલ લીધેલું હતું કે તમે મૂવીમાં તમે જોયેલું હશે કે તમને આઈસીયુની અંદર એક વ્યક્તિ હોય અને એક મશીનની અંદર તમને આવી રીતે તમને તરંગ તમને જોવા મળતા હોય. ક્લિયર? તો જો આવી રીતે તરંગ તમને જોવા મળતા હોય તો શું કહેવાય કે વ્યક્તિ છે એ જીવંત છે. પણ જો તરંગ એકદમ આમ સીધી રેખામાં આવી જાય તો શું થાય કે વ્યક્તિ છે એનું મૃત્યુ થઈ ગયું. ક્લિયર? તો એ સ્થિર અવસ્થામાં આવી જશે તો વ્યક્તિ મૃત્યુ પામશે અને જો સ્થિર અવસ્થામાં નહીં આવે તો એ વ્યક્તિ છે તમને મૃત્યુ પામશે નહીં. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઉત્સેચકોવાળો ભાગ આપણે ડિસ્કશન કરેલો હતો. ક્લિયર? તો ઉત્સેચકોમાં આપણે શું છે તો ઉત્સેચક છે. ક્લિયર? તો એ શું કરે તો એક પ્રક્રિયા કોઈ પણ પ્રક્રિયા હોય એનો વેગ વધારવાનું એ તમને કાર્ય કરે. ક્લિયર? કોઈ પણ પ્રક્રિયા છે એનો વેગ વધારવાનું કાર્ય કોણ કરશે? ઉત્સેચક. ક્લિયર? આપણે એ પણ જાણીએ છીએ કે આપણે ઉત્સેચક આપણે ગાડીની આપણે ઉત્સેચકની સરખામણીમાં કરીએ તો ગાડીની અંદર જે એન્જિન છે એ શું છે? ઉત્સેચક છે. તો આપણે રાજકોટથી મુંબઈ જવું હોય ક્લિયર તો તમે 4 વ્હીલ લઈને જાશો તો તમારી સ્પીડમાં વધારો થઈ જશે અને તમે ઝડપથી તમે પહોંચી શકશો. ક્લિયર? તો ઉત્સેચક શું કરે તો ઉત્સેચક છે તમારું સ્પીડમાં તમારો વધારો કરે. બીજી વસ્તુ આપણે શું જોયું હતું કે ઉત્સેચક છે એ પ્રક્રિયામાં ક્યારેય ભાગ લેતો નથી. ક્લિયર? ઉત્સેચક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ઉત્સેચક પ્રક્રિયાનો વેગ વધારે છે અને એની જે સક્રિય ઉર્જા છે જેટલી ઉર્જામાં પ્રક્રિયા છે એ પૂર્ણ થતી હોય એના કરતાં ઓછી ઉર્જામાં પ્રક્રિયા પૂર્ણ થશે, ઓછા સમયમાં પૂર્ણ થશે, ઝડપથી પૂર્ણ થશે. ક્લિયર? તો એ શું છે? ઉત્સેચક છે. અને ઉત્સેચક શું છે તો પ્રોટીનના બનેલા છે. પછી આપણે શું જોયેલું હતું તો ઉત્સેચક છે તમને જીવંત અવસ્થામાં કોઈ પણ જીવંત કોષ હોય, જીવંત પ્રાણી હોય અથવા એની અંદર જ તમને જોવા મળશે. ક્લિયર? કોઈ પણ જે નિર્જીવ વસ્તુ હશે એની અંદર તમને ઉત્સેચક તમને જોવા નહીં મળે. ક્લિયર? સમજાય છે? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એક ડિસ્કશન કરેલું હતું કે આપણે ઉત્સેચક છે આપણી જિંદગી બચાવવા માટેનું પણ કાર્ય કરે. ક્લિયર? તો સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક છે એના વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે જે તમને હાર્ટ એટેક આવે તો એમાં જે હાર્ટની જે નળી છે બ્લોક થઈ જાય તો એને અનબ્લોક કરવા માટે આપણે સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક છે આપણે એનો યુઝ કરવાનો આવે. ક્લિયર? પછી આપણે કોઈ પણ છે કોઈ પ્રક્રિયક જોડે કોઈ પણ ઉત્સેચક જોડાશે તો એક સ્પેસિફિક પ્રક્રિયક માટે સ્પેસિફિક ઉત્સેચક તમને જોડાશે. ક્લિયર? એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે કાર્બનિક એનહાઇડ્રેટ છે એ તમને H2 અને CO2 ને જોડીને H2CO3 બનાવશે.
ક્લિયર? તો એવા ઘણા બધા H2O અને CO2 ને જોડીને H2CO3 બનાવી શકશે, પરંતુ એ કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક છે એ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું કન્વર્ટ નહીં કરી શકે. ક્લિયર? તો એક સ્પેસિફિક પ્રક્રિયા માટે સ્પેસિફિક ઉત્સેચકો આવેલા હોય છે. ક્લિયર? આપણે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું, અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આ સ્લાઇડ આપણે ડિસ્કશન કર્યું હતું, પછી આપણે આગળ વધ્યા હતા. ક્લિયર? એમાં આપણે શું છે તો ઉત્સેચક છે બાયોકેટાલિસ્ટ છે, એટલે શું છે ઉત્સેચક છે એ તમને જૈવિક ઉત્પ્રેરિત છે, એટલે કે તમને જીવંત સજીવોની અંદર તમને ઉત્સેચક છે પ્રક્રિયાનો વેગ વધારશે. ક્લિયર? અને મોટે ભાગે પ્રોટીનથી બનેલા છે, એનો ઉપયોગ કર્યા વિના જીવંત કોષો દ્વારા ઉત્પાદિત થાય અને એક કોષમાંથી બીજા કોષમાં જઈ શકતા નથી. શું કામ? કારણ કે એનો અણુભાર છે એકદમ ઊંચો છે. એનો અણુભાર શું કામ ઊંચો છે? કારણ કે એ છે ઉત્સેચક છે તમને પ્રોટીનના બનેલા છે. શેના છે? પ્રોટીનના. અને પ્રોટીન કેવું છે? બૃહદ જૈવનું છે. તો એક જૈવનું એક કોષમાંથી બીજા કોષમાં ઉત્સેચક જઈ શકતા નથી. શું કામ? કારણ કે એનો મોલિક્યુલર વજન એટલે એનો અણુભાર છે તમને ખૂબ જ વધારે તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે આપણે ઉત્સેચકની રાસાયણિક પ્રક્રિયા છે, એના રાસાયણિક પ્રકૃતિ છે, એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ઉત્સેચકોની રાસાયણિક પ્રકૃતિ. ક્લિયર? તો રાસાયણિક પ્રકૃતિ એટલે શું કે ઉત્સેચકો શેના બનેલા છે, એનું રાસાયણિક બંધારણ કેવું છે, કઈ રીતે કાર્ય કરે છે, એના વિશે માહિતી. એટલે શું થઈ કે ઉત્સેચકોની રાસાયણિક પ્રકૃતિ. તો આપને ખ્યાલ છે કે ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. ક્લિયર? તો તમે પ્રોટીનની જે પણ પ્રોટીનની અંદર આપણે જોયેલું હતું કે પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ. ક્લિયર? તેમાંથી પ્રોટીનનું જે તૃતીયક બંધારણ છે એ ઉત્સેચક માટે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પ્રોટીન છે એ પ્રાથમિક બંધારણ ધરાવશે તો દ્વિતીયક બંધારણ ધરાવશે, તો એ ઉત્સેચકમાં કન્વર્ટ નહીં થઈ શકે. ક્લિયર? અને એને ઉત્સેચકોમાં કન્વર્ટ ક્યારે થશે કે જ્યારે પ્રોટીન છે એ તૃતીયક બંધારણ પ્રાપ્ત કરશે. ક્લિયર? ત્યારે જ ઉત્સેચક પ્રોટીન છે ઉત્સેચકમાં એ કન્વર્ટ થશે. ક્લિયર? તો મોટે ભાગે પ્રોટીયોનેસિસ છે. ક્લિયર? પ્રોટીયોનેસિસ એટલે શું કે પ્રોટીનના બનેલા છે. ક્લિયર? મોટે ભાગે ઉત્સેચકો છે તમને પ્રોટીનના બનેલા છે. કેટલાક અપવાદ છે રાઇબોઝાઇમ. ક્લિયર? શું છે રાઇબોઝાઇમ? એના વિશે આપણે હમણાં આગળ ડિસ્કશન પણ કરીશું અને એનસીઆરટીમાં એ પોઈન્ટ પણ આપેલો છે. ક્લિયર? તો આપણે ઉત્સેચકો એટલે ખાલી અમુક ઉત્સેચકોને બાદ કરતા મોટાભાગના ઉત્સેચક છે એ તમને પ્રોટીનની બનેલી જોવા મળે. ક્લિયર? મોટાભાગના ઉત્સેચકો તમને પ્રોટીનના બનેલા તમને જોવા મળે. ક્લિયર? પછી આગળનો પોઈન્ટ શું કહે છે કે બધા ઉત્સેચકો છે પ્રોટીન હોય છે, પરંતુ બધા પ્રોટીન ઉત્સેચકો નથી. હવે આમાં ઘણા સ્ટુડન્ટ છે અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ થાય કે આ શું કહેવા માગે છે. ક્લિયર? તો આપણે એક વસ્તુ યાદ રાખવાની કે જેટલા પણ ઉત્સેચક છે એ બધા ઉત્સેચક કેવા છે? પ્રોટીનના બનેલા છે. એક વસ્તુ મગજમાં યાદ રહી ગઈ કે જેટલા પણ ઉત્સેચક છે, આપણે અપવાદ નથી આપણે ડિસ્કશન નથી કરતા, એટલે આપણે બધા ઉત્સેચકની જ વાત કરીએ કે જેટલા પણ ઉત્સેચક છે એ બધા શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. ક્લિયર? હવે જેટલા પણ પ્રોટીન છે, ક્લિયર, આપણે ગ્લોબ્યુલિન પ્રોટીનની વાત કરી, ગોળાકાર પ્રોટીનની વાત કરી, સિન્થેટિક પ્રોટીનની વાત કરી. ક્લિયર? તો એ જેટલા પણ પ્રોટીન છે બધા ઉત્સેચક નથી. ક્લિયર? જેટલા ઉત્સેચક છે બધા પ્રોટીન છે, પરંતુ જેટલા પણ પ્રોટીન છે ઉત્સેચક નથી. ક્લિયર? હજી આમાં કન્ફ્યુઝન થાય તો આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ કે હવે તો આ તમે અત્યારે 11-12 સાયન્સની અંદર અત્યારે તમે સ્ટડી કરો છો. ક્લિયર? અને તમારું ગોલ શું છે? તો મેડિકલની અંદર તમારે જવાનો ગોલ છે. ક્લિયર? તો માની લો કે તમે નીટની એક્ઝામ તમે ફૂલી માર્ક્સ સાથે તમે સારા માર્ક્સ સાથે તમે પાસ કરી, ક્લિયર કરી અને તમે ગવર્મેન્ટ મેડિકલની અંદર તમે પહોંચી ગયા. ક્લિયર? તો હવે જે સ્ટેટમેન્ટ કહું છું, જે વાક્ય કહું છું, તમે ધ્યાનથી સાંભળજો કે મેડિકો સ્ટુડન્ટ, મેડિકો વિદ્યાર્થી એટલે શું કે જે મેડિકલની અંદર સ્ટડી કરતા હોય, મેડિકલ કોલેજની અંદર સ્ટડી કરતા હોય એને શું કહેવાય? મેડિકો કહેવાય. તો જેટલા પણ મેડિકો છે, ક્લિયર, એ બધા શું છે? સ્ટુડન્ટ છે. જે મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરે છે, ક્લિયર, એ બધા શું છે? મેડિકો સ્ટુડન્ટ છે. ક્લિયર? આ વાક્ય સમજાણું? આપણે જેટલા પણ સ્ટુડન્ટ છે, ક્લિયર, આપણે રાજકોટની વાત કરી. ક્લિયર? તો રાજકોટની અંદર ગવર્મેન્ટ કોલેજ છે. ક્લિયર? તો એની અંદર જેટલા પણ વિદ્યાર્થી સ્ટડી કરતા હશે, MBBS હોય, BAMS હોય, BHMS હોય કે કોઈ પણ શાખાના જે મેડિકલની અંદર હશે એને આપણે શું કહેવાય? મેડિકો સ્ટુડન્ટ કહેવાય. ક્લિયર?
હવે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર ઘણી બધી કોલેજો છે, ક્લિયર. આપણે એન્જિનિયરિંગની કોલેજ છે, બીએસસી, બીકોમ બધી કોલેજ છે. તો બધી કોલેજના બધા સ્ટુડન્ટ મેડિકો છે? બધા સ્ટુડન્ટ મેડિકલ કોલેજની અંદર ભણે છે? નથી ભણતા. તો આપણે શું કહેવાય કે મેડિકો છે બધા શું છે? સ્ટુડન્ટ છે, ક્લિયર. પણ બધા સ્ટુડન્ટ મેડિકો નથી, ક્લિયર. અને જેટલા રાજકોટની અંદર કે આખા ગુજરાત કે આખા ઇન્ડિયાની વાત કરવામાં આવે તો જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધા કેવા છે? મેડિકો નથી, ક્લિયર. અને જેટલા પણ મેડિકો છે બધા એ કેવા છે? સ્ટુડન્ટ છે, ક્લિયર. તો આવી જ રીતે થાય કે જેટલા પણ ઉત્સેચકો છે બધા પ્રોટીનના બનેલા છે અને જેટલા પણ પ્રોટીન છે બધા ઉત્સેચકોના બનેલા હોતા નથી, ક્લિયર. પછી શું છે કે સક્રિય ઉત્સેચકો રચવા માટે 100થી વધુ એમિનો એસિડની તમને જોવા મળે, ક્લિયર. તમારે જો સક્રિય ઉત્સેચક તમારે બનાવવું હોય, તો એમાં તમારે ઓછામાં ઓછા 100થી વધારે એમિનો એસિડની તમારે જરૂર પડે. 50 એમિનો એસિડ, 60 એમિનો એસિડથી, ક્લિયર, આખે તમારું પ્રોટીન તમારું ઉત્સેચકની રચના નહીં થાય. એના માટે ઓછામાં ઓછા 100 એમિનો એસિડની તમારે જરૂર પડશે. એક જે ઇન જનરલ છે, ક્લિયર. અમુકમાં 99 કે 98 પણ બની જાય, ક્લિયર. અને અમુકમાં 110 હોય તો એમિનો એસિડ જોડાયેલા હોય તો પણ પ્રોટીન ન બને, ઉત્સેચક ન બને, ક્લિયર. આ ઇન જનરલ વાત કરવામાં આવે તો ઇન જનરલ સામાન્ય રીતે તમે જોવામાં આવે તો 100થી વધુ એમિનો એસિડ જોડાશે તો તમને ઉત્સેચકની રચના તમે પોસિબલ થશે, ક્લિયર. હવે તમને એક ઇમેજ છે, ક્લિયર. તો ઇમેજની અંદર શું છે? તો ઇમેજની અંદર આ તમને ઉત્સેચક તમને જોવા મળે છે. આ શું છે? ઉત્સેચક છે, ક્લિયર. આ શું છે? પ્રક્રિયક છે, ક્લિયર. તો પ્રક્રિયક એટલે આપણે એને પ્રોડક્ટ કહેવાય, બરોબર. ઉત્સેચકને આપણે ઇંગ્લિશમાં આપણે એન્ઝાઇમ કહેવાય, ક્લિયર. અહીંયા તમને શું બન્યું? એન્ઝાઇમ, ક્લિયર. આ એન્ઝાઇમ પ્લસ પ્રોડક્ટ છે, ક્લિયર. એનું તમને કોમ્પ્લેક્સ બન્યું. અને પછી અહીંયા શું બન્યું? અહીંયા પ્રોડક્ટ આવે, અહીં નિપજ આવે, શું આવે? સબસ્ટ્રેટ આવે. અહીં એસ આવે એટલે પ્રક્રિયક આવે. અહીંયા શું આવે? એન્ઝાઇમ આવે, ક્લિયર. અહીંયા તમને ઈ અને એસનું તમને કોમ્પ્લેક્સ બનશે અને એમાંથી તમને પ્રોડક્ટ એટલે નિપજ બનશે, ક્લિયર. આખે તમને એન્ઝાઇમ પાછું હતું એમને તમને છૂટવું પડી ગયું, ક્લિયર. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક પણ જગ્યાએ તમારું ઉત્સેચક છે એનો વપરાશ થતો નથી. મતલબ વપરાશ એક રીતે થાય પરંતુ જેવું હતું એવું તમને પાછું તમને મૂળ સ્વરૂપે તમને જોવા મળશે, ક્લિયર. તો મેં તમને કાલે એક્ઝામ્પલ આપેલું હતું, ક્લિયર. આશીષ હતો એ ઉત્સેચક છે. તો પહેલાં પણ આશીષ જે હતો, ક્લિયર, એના વાળ છે કે એના શર્ટ છે એમાં કંઈ પણ ચેન્જ નહોતો થયો. જ્યારે મારા અને જે રમેશ હતો એના તમને આખે શર્ટમાં અને વાળમાં બધું ચેન્જ થઈ ગયો હતો, ક્લિયર. તો તમને પ્રક્રિયા કરશે એ ઉત્સેચક જોડે પ્રક્રિયા કરશે અને એ પછી છેલ્લે છેમાં નિપજમાં કન્વર્ટ થઈ જશે અને ઉત્સેચક છે તમને છૂટો પડશે, ક્લિયર. હવે આપણે આગળ વધીએ તો આમાં શું કહે છે? એક ઉત્સેચક છે એ ત્રીજા સ્તરની રચનાનું માળખું કરે, ક્લિયર. એટલે શું કહે છે કે જેટલા પણ ઉત્સેચક છે એ તૃતીયક પ્રોટીનથી જ તમને બનેલા જોવા મળે. પ્રાથમિક પ્રોટીન હોય કે દ્વિતીયક પ્રોટીન હોય એનાથી તમને ઉત્સેચકો તમને બને નહીં. એ આપણે હમણાં ઓલરેડી ડિસ્કશન કર્યું, ક્લિયર. ચોક્કસ ઉત્સેચકો પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ તમને ચોક્કસ તમને જોવા મળે, ક્લિયર. તો શું કહે છે કે એક ઉત્સેચક છે, ચોક્કસ ઉત્સેચકો પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ તમને ચોક્કસ તમને જોવા મળે, ક્લિયર. હવે આ વાક્ય શું કહેવા માંગે છે, ક્લિયર. એક એક્ઝામ્પલ લઈએ. હવે આપને ખ્યાલ છે, બરોબર, કે આપણે પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન અને તૃતીયક પ્રોટીનની આપણે વાત કરી, ક્લિયર. તો આ શું છે? પ્રાથમિક પ્રોટીન થશે, ક્લિયર. હવે આ છે કયું થશે? દ્વિતીયક પ્રોટીન થશે, ક્લિયર. અને તૃતીયક પ્રોટીન એટલે શું થશે કે આખી તમને આડાવડી તમને શૃંખલા તમને એમિનો એસિડની તમને જોવા મળે, ક્લિયર. તો આ કયું થશે? એ તૃતીયક પ્રોટીન થઈ ગયું. આ કયું થઈ ગયું? પ્રાઇમરી પ્રોટીન. આ સેકન્ડરી પ્રોટીન અને તૃતીયક પ્રોટીન, ક્લિયર. ક્લિયર. તો તૃતીયક પ્રોટીનની અંદર તમને અમુક જગ્યાએ તમને રચના તમને જોવા મળે, એક સ્થાન તમને જોવા મળે, ક્લિયર. એને શું કહેવાય? સક્રિય સ્થાન કહેવાય, ક્લિયર.
અહીંયા શું છે, માની લો કે તમે જે લીલું ટપકું કર્યું ગ્રીન કલરનું, એ શું છે, સક્રિય સ્થાન છે. ક્લિયર? શું છે? સક્રિય સ્થાન. ક્લિયર? આપણે એક એક્ઝામ્પલ લઈએ હમણાં. હવે આપણે શું કીધું કે આપણે પ્રોટીન છે, તમને પ્રાથમિક પ્રોટીન જોવા મળે, દ્વિતીયક પ્રોટીન જોવા મળે અને કયું જોવા મળે? તૃતીયક અને ચતુર્થક પ્રોટીન. ક્લિયર? તો આપણે એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? હવે આ શું છે? એક પેજ છે. ક્લિયર? તો આપણે આને માની લઈએ કે આ પ્રાથમિક પ્રોટીન છે. તો આની અંદર તમને એકદમ સીધી રેખામાં તમને એમિનો એસિડ તમને ગોઠવાયેલા તમને જોવા મળે. ક્લિયર? હવે માની લો કે પ્રોટીન છે તમને એમિનો એસિડની શૃંખલા છે. ક્લિયર? એટલે પ્રાથમિક પ્રોટીન છે તમને શું બને? સર્પાકાર બને. ક્લિયર? તો આપણે માની લઈએ કે આ સર્પાકાર બની ગયો. ક્લિયર? આ શું બની ગયું? સર્પાકાર બની ગયું. હવે સર્પાકાર બની ગયું એટલે આ શું કેવું પ્રોટીન થઈ ગયું? તૃતીયક પ્રોટીન, સોરી, દ્વિતીયક પ્રોટીન થઈ ગયું. ક્લિયર? હવે મારે આને તૃતીયક પ્રોટીનમાં કન્વર્ટ કરવું છે. ક્લિયર? આને મારે તૃતીયક પ્રોટીનમાં મારે કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડશે? મારે એને એકદમ આડાવડી લાઈન છે એમાં મારે કન્વર્ટ કરવું પડે. ક્લિયર? તો એક આખી આખી ગુહા જેવી આપણે રચના બનાવવી પડે. માની લઈએ કે બરોબર છે, આવી રીતે આ બની ગયું. ક્લિયર? આ શું બની ગયું? તૃતીયક પ્રોટીન બની ગયું. હવે આની અંદર મારે કોઈ પણ વસ્તુ મારે રાખવી હોય. ક્લિયર? તો આ એસીનો રિમોટ છે. ક્લિયર? આ એસીનો રિમોટ છે, મારે આની અંદર રાખવો હોય તો રહી શકશે. ક્લિયર? આ શું છે? એસીનો રિમોટ છે, તો મારે આની અંદર રાખવો હોય છે તો રહી ગયો. ક્લિયર? સમજાણું? આની અંદર એસીનો રિમોટ રહી ગયો. હવે આ તૃતીયક પ્રોટીનની રચના થઈ ગઈ. ક્લિયર? હવે મારે આ દ્વિતીયક પ્રોટીન છે, મારે આની અંદર મારે રિમોટ રાખવો હોય તો રહી શકશે. અહીં હું રાખો રિમોટ રહેશે, અહીં રિમોટ રાખવું રહેશે નહીં રહે. ક્લિયર? તો આને આપણે શું છે, તો આપણે દ્વિતીયક પ્રોટીનમાં છે. ક્લિયર? કોઈ પણ સક્રિય સ્થાન તમને જોવા નહીં મળે. સક્રિય સ્થાન શું છે હમણાં આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે આપણે શું કીધું કે તૃતીયક પ્રોટીનની રચના થઈ ગઈ, એમાં આપણે એસીનો રિમોટ કે કોઈ પણ એક સ્પેસિફિક વસ્તુ છે આપણે રાખી. ક્લિયર? હવે એ એસીનો રિમોટ છે હું અહીં રાખી શકું? નહીં રાખી શકું. અહીં રાખી શકું? નહીં રાખી શકું. ક્લિયર? તો જી બરોબર છે. તો આ શું છે? ઉત્સેચક છે. આ શું છે? આ સોરી, આ પ્રક્રિયક છે. સોરી, આ પ્રક્રિયક છે. અને આ શું છે? તૃતીયક પ્રોટીનની રચના છે. ક્લિયર? તો આની અંદર આવી રીતે બંધ બેસી જશે. તો કોઈ પણ જે આપણે વાત કરી, ક્લિયર, કે આપણે વાત કરી કે આપણે જે તૃતીયક પ્રોટીનમાં તમને એક સક્રિય સ્થાન જોવા મળે. સક્રિય સ્થાન એટલે શું? કે ત્યાં પ્રક્રિયક આવીને ત્યાં ગોઠવાઈ જશે. ક્લિયર? ત્યાં પ્રક્રિયક આવીને એને ગોઠવાઈ જશે તો એને શું કહેવાય? સક્રિય સ્થાન કહેવામાં આવે. ક્લિયર? તો પ્રાથમિક પ્રોટીન કે દ્વિતીયક પ્રોટીનમાં તમને સક્રિય સ્થાન તમને જોવા નહીં મળે, જ્યારે તમને તૃતીયક પ્રોટીનની અંદર તમને સક્રિય સ્થાન તમને જોવા મળશે. ક્લિયર? આપણે જે એક એક્ઝામ્પલ લઈએ કે ક્લિયર, આ શું છે? આપણે ઓલરેડી આપણે માની લઈએ કે આ તૃતીયક પ્રોટીનની રચના છે. ક્લિયર? હવે તૃતીયક પ્રોટીનની રચના છે. ક્લિયર? અને આ મોબાઈલ છે. શું છે? આ મોબાઈલ છે, તૃતીયક પ્રોટીનની રચના છે. તો આની અંદર હું રાખી શકું. ક્લિયર? તો ગોઠવાઈ ગયો રિમોટ, એટલે સોરી, ગોઠવાઈ ગયો આપણે મોબાઈલ. તો આ શું થઈ ગયું? આ પ્રક્રિયક, આ શું છે? ઉત્સેચક છે. આ શું છે? પ્રક્રિયક છે. તો એના પ્રક્રિયક અને ઉત્સેચક માટે સ્પેસિફિક તમને જોવા મળે. ક્લિયર? સમજાણું? હવે માની લ્યો કે આ શું છે? ઉત્સેચક છે. આ શું છે? પ્રક્રિયક છે. તો આની ઉપર રાખું તો એની અંદર તમે જઈ શકશે. આની અંદર બોટલ તમને જોવા નહીં મળે, જઈ નહીં શકે. ક્લિયર? તો શું છે? તો પ્રક્રિયક છે સ્પેસિફિક ઉત્સેચક માટે સ્પેસિફિક પ્રક્રિયક તમને જોવા મળે. ક્લિયર? સમજાય છે? અને આ પોઈન્ટ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલો હતો કે જે કાર્બનિક એનહાઇડ્રેટ્સ છે એ ખાલી તમને H2 અને CO2 જોડાશે ત્યારે તમે યુઝ થશે. ક્લિયર? ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવવું હશે તો ત્યારે તમારે કાર્બનિક એનહાઇડ્રેટ્સ ઉત્સેચક છે તમને કામ નહીં કરે. તો મેં તમને અત્યારે જે એક્ઝામ્પલ આપ્યું એ એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવશે કે સ્પેસિફિક પ્રક્રિયા કોઈ પણ ચોક્કસ ઉત્સેચક માટે ચોક્કસ પ્રક્રિયક જ આવેલો હોય. ક્લિયર? એના માટે કોઈ અલગ પ્રક્રિયક આવી જાય તો પણ કાર્ય કરશે નહીં. ક્લિયર? તો ચોક્કસ ઉત્સેચકો માટે પ્રોટીનમાં ચોક્કસ એમિનો એસિડનો ક્રમ તમને ચોક્કસ તમને જોવા મળે. ક્લિયર? આપણે વાત કરી કે આપણે કાર્બનિક એનહાઇડ્રેટ્સ, ક્લિયર, ઉત્સેચક છે. તો એની અંદર જે પણ આપણે એ ઉત્સેચક શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. તો એની અંદર જે પણ એમિનો એસિડની જે શૃંખલા હશે એ એમિનો એસિડની શૃંખલા
તમને આપણી હેક્ઝોકાઇનેસિસ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ કરે છે એ પ્રોટીનનું બનેલું છે. એની એમિનો એસિડની શૃંખલા પણ તમને અલગ અલગ તમને જોવા મળશે. ક્લિયર? સમજાય છે? તો એક ચોક્કસ ઉત્સેચક માટે ચોક્કસ પ્રક્રિયક આવેલો હોય અને ચોક્કસ ઉત્સેચક માટે તમને ચોક્કસ એમિનો એસિડની તમને શૃંખલા તમને જોવા મળે. ક્લિયર? તેમની જૈવિક પ્રવૃત્તિ માટે તેમના ત્રીજા સ્તરની રચના ખૂબ જ વિશિષ્ટ અને મહત્વપૂર્ણ છે. ક્લિયર? હમણાં આપણે એક્ઝામ્પલ આપણે જોયું કે આપણે ક્લિયર આપણે તૃતીયક પ્રોટીનની રચના કરવી હોય ક્લિયર આપણે ઉત્સેચક બનાવવું હોય તો તમારે તૃતીયક પ્રોટીન હશે તો તમે ઉત્સેચક તમે સક્રિય તમે કરી શકશો. ક્લિયર? આપણે પ્રાથમિક પ્રોટીન કે દ્વિતીયક પ્રોટીનની અંદર તમે કોઈ પણ સક્રિય સ્થાન તમને જોવા મળશે નહીં. ક્લિયર? અને ત્રીજા સ્તરની રચનાનું નુકસાન છે ઉત્સેચકો પ્રવૃત્તિને અસર કરે. એટલે આ શું કહેવા માગે છે કે આપણે વાત કરી કે પ્રોટીન ઉત્સેચકો શેના બનેલા છે? આપણે પ્રોટીનના બનેલા છે. ક્લિયર? અને પ્રોટીન શું છે? તો એક જૈવ અણુ છે. ક્લિયર? કે બૃહદ જૈવ અણુ છે. હવે પ્રોટીન આપણે શું વાત કરી કે પ્રાથમિક પ્રોટીન છે અને એમાંથી તમને દ્વિતીયક પ્રોટીન બન્યું, દ્વિતીયક પ્રોટીનમાંથી તૃતીયક પ્રોટીન બન્યું. તો જે તૃતીયક પ્રોટીન બન્યું એમાં તમને ડાઇસલ્ફાઇડ બંધ તમને જોવા મળે. ક્લિયર? શું જોવા મળે? ડાઇસલ્ફાઇડ બંધ. ડાઇસલ્ફાઇડ બંધ એટલે શું કે બે સલ્ફર બંધ તમને જોવા મળે. ક્લિયર? માની લ્યો કે આ તૃતીયક પ્રોટીન છે. ક્લિયર? આપણે અત્યારે સમજવા માટે આપણે આને તૃતીયક પ્રોટીન કરી તો અહીંયા જે એમિનો એસિડ છે અહીં એમિનો એસિડ છે એની વચ્ચે બે તમને એ સલ્ફર બંધ તમને જોવા મળે. ક્લિયર? ક્લિયર? આ શું છે? આ એમિનો એસિડ છે. ક્લિયર? તો આની વચ્ચે તમને બે સલ્ફર જોડાયેલા હોય. ક્લિયર? તો આને શું કહેવાય? ડાઇસલ્ફાઇડ બંધ કહેવાય. ક્લિયર? તો તમને તૃતીયક પ્રોટીનમાં તમને ડાઇસલ્ફાઇડ બંધ તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે વાત કરીએ કે તમને આપણે ઉત્સેચક છે. ક્લિયર? જે માધ્યમની અંદર છે એ માધ્યમનો આપણે તાપમાન વધારી દઈએ. ક્લિયર? તો જો તમે ઊંચા તાપમાન તમે વધારશો ક્લિયર 45 ડિગ્રી કે 40 ડિગ્રીથી તમે ઉપર જશો તો શું થશે કે ડાઇસલ્ફાઇડ બંધ છે. ક્લિયર? એ શું થશે? તૂટી જશે. આ ડાઇસલ્ફાઇડ બંધ તૂટી જશે તો શું થશે કે તૃતીયક પ્રોટીન છે શેમાં કન્વર્ટ થઈ જશે? દ્વિતીયક પ્રોટીનની અંદર કન્વર્ટ થઈ જશે. ક્લિયર? તૃતીયક પ્રોટીન છે શેમાં કન્વર્ટ થઈ જશે? જે દ્વિતીયક પ્રોટીનમાં કન્વર્ટ થશે. અને દ્વિતીયક પ્રોટીન છે આપણને ખ્યાલ છે કે તમને પ્રોટીન ઉત્સેચકો બનાવવા માટે ઉપયોગ નથી કરતા. ક્લિયર? તો આપણે પ્રોટીન છે જે ઉત્સેચકો છે ક્લિયર એ તમને તૂટી જશે. તો તમે તાપમાન ઊંચું કરવામાં આવે તો ઉત્સેચકોને પણ અસર કરે. પીએચ ક્લિયર? આપણે પણ જે ખ્યાલ છે કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય અને પ્રોટીન શેના બનેલા હોય છે? એમિનો એસિડના. અને એમિનો એસિડની આપણે ઝ્વિટર આયનની પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો તમે જો પીએચની ઉપર પણ એના ઉપર અસર કરે તો આખે આખું એમિનો એસિડ છે બરોબર છે તૂટી જશે અને આખે આખું પ્રોટીન ઉત્સેચક પણ તમને તૂટી જશે. ક્લિયર? તમને તાપમાન છે, પીએચ છે, ક્લિયર ઘણા બધા જે ફેક્ટર છે બરોબર એ તમે ઉત્સેચકોની પ્રવૃત્તિ ઉપર પણ તમને અસર કરે. ક્લિયર? હવે આપણે જે વાત કરેલી હતી કે આપણે બધા ઉત્સેચકો છે પ્રોટીનના બનેલા છે પણ આપણે અમુક અપવાદ આપણે રાખેલા હતા કે અમુક ઉત્સેચકો એવા છે જે પ્રોટીનના બનેલા નથી. તો એ ઉત્સેચક કયો? રાઇબોઝાઇમ. કયો છે? રાઇબોઝાઇમ. તો રાઇબોઝાઇમ શું છે? ઉત્સેચક છે જે પ્રોટીનેસિસ નથી એટલે કે પ્રોટીનના બનેલા નથી. રાઇબોઝાઇમ શું છે? ઉત્સેચક છે જે તમને પ્રોટીનની બનેલી રચના તમને જોવા મળતી નથી. ક્લિયર? હવે તમને અમુક એવી રીતે તમને પ્રશ્ન પૂછે. ક્લિયર? કે નીચેનામાંથી કે શેમાં તમને એમિનો એસિડની તમને શૃંખલા તમને જોવા મળે? નીચેનામાંથી કયા જૈવ અણુની અંદર તમને એમિનો એસિડની શૃંખલા જોવા મળતી નથી? તો ગમે 3 પ્રોટીનના નામ આપેલા હોય ચોથું આપેલું હોય રાઇબોઝાઇમ. શું આપેલું હોય? રાઇબોઝાઇમ. તો રાઇબોઝાઇમ પ્રોટીન જ નથી. ક્લિયર? તો શું છે? તો પ્રોટીન નથી તો એમાં એમિનો એસિડ પણ નહીં હોય તો એની અંદર તમને એમિનો એસિડની શૃંખલા તમને જોવા મળશે નહીં. ક્લિયર? તો આવી રીતે તમને ફેરવીને પણ તમને પ્રશ્ન તમને પૂછી શકીએ. ક્લિયર? એટલે તમારા મગજમાં બધું તમારે ક્લિયર હોવું જોઈએ. ક્લિયર? તો આપણે અહીંયા જે રાઇબોઝાઇમ છે એના પ્રકાર અહીંયા આપેલા છે.
આપણે એમાંથી આપણે ખાલી નામ યાદ રાખવાના છે, ડિટેલમાં આપણે ક્યાંય જવાનું નથી. ક્લિયર? તો આપણે કુદરતી રાઇબોઝાઇમ એટલે કે તમને કુદરતી રીતે મળતા રાઇબોઝાઇમ છે એના પ્રકાર તમને આપેલા છે. તો સ્વયં વિભાજન કરનાર જૂથ 1 અને જૂથ 2. ક્લિયર? તો સ્વયં વિભાજન એટલે શું કે આપણે ડીએનએ છે. ક્લિયર? આ શું છે? ડીએનએ આવેલું છે. તો ડીએનએની અંદર આ ભાગની અંદર તમને માહિતી હોય. ક્લિયર? આ ભાગની અંદર માહિતી છે, આ ભાગની અંદર માહિતી છે, આ ભાગની અંદર માહિતી છે. ક્લિયર? તો ડીએનએની અંદર અમુક ભાગમાં માહિતી આવેલી હોય. ક્લિયર? તો એમાંથી તમને મેસેન્જર આરએનએ બનશે. તો મેસેન્જર આરએનએમાં પણ એવી રીતે જ થશે કે જે ભાગમાં આખે ડીએનએ છે બરોબર કોપી થશે અને મેસેન્જર આરએનએ બનશે. ક્લિયર? સંદેશાવાહક આરએનએ બનશે. ક્લિયર? અને એમાંથી જે બરોબર છે જે આ ભાગ છે જેમાં ઇન્ફોર્મેશન નથી, જેમાં માહિતી નથી, એને તોડવાનું કાર્ય કોણ કરશે? આરએનએ કરશે. ક્લિયર? એટલે એને શું કીધું? સ્વયં વિભાજન કરનાર. એટલે કે જે આરએનએ છે, ક્લિયર, એનું વિભાજન કરી નાખશે. ક્લિયર? એટલે એવા ભાગ વિભાજિત કરશે કે જ્યાં તમારી પાસે માહિતી નથી. ક્લિયર? પછી બીજો પ્રકાર છે આરએનએસપી. ક્લિયર? અને ત્રીજો પ્રકાર છે આરએનએ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેસ. ક્લિયર? તો જે આરએનએ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેસ એટલે શું કે આપણે શું કીધું કે કોઈ પણ પ્રોટીન છે ક્યારે બને? તો એમિનો એસિડની શૃંખલા જોડાશે. જે તો એમિનો એસિડ ક્યારે જોડાશે? તો એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ વડે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ જોડે તમને પેપ્ટાઇડ બંધ બનાવશે. તો ક્લિયર? તો આ પેપ્ટાઇડ બંધ બનાવવાનું કાર્ય કોણ કરશે? આરએનએ કરશે. ક્લિયર? અને આપણે શું કીધું? આરએનએ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેસ. ક્લિયર? પછી છે હેરપિન, રાઇબોઝાઇમ અને રિબોસ્વિચ. આ તમારે એટલે યાદ ન રાખો તો ચાલશે, પણ આ 3 તમારે યાદ રાખવા પડશે. આ ઘણી વખત આઉટ ઓફ બોક્સની અંદર ક્વેશ્ચન પૂછી જાય કે નીચેનામાંથી ક્યુ ઉત્સેચક, નીચેનામાંથી ક્યુ છે એ પ્રોટીનેસિસ ઉત્સેચક નથી. ક્લિયર? તો આમાં આપેલું કે આરએનએસપી, આરએનએ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેસ. ક્લિયર? તો એ શું છે? તો ઉત્સેચકો છે પરંતુ પ્રોટીનના બનેલા નથી. ક્લિયર? પછી આપણે શું કીધી કે ઉત્સેચકોની જેમ ઉત્પ્રેરકની જેમ ઉત્સેચકોની ગતિ અને વિશેષતાને નિયંત્રિત કરે છે. ક્લિયર? એટલે ઉત્પ્રેરક એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું, લાસ્ટ લેક્ચરમાં, કે ઉત્પ્રેરક એટલે શું થાય કે પ્રક્રિયાનો વેગ વધારે. ક્લિયર? તો એને આપણે શું કહેવાય? ઉત્પ્રેરક કહેવાય. અને જો જીવંત અવસ્થાની અંદર જો પ્રક્રિયાનો વેગ વધારે તો એને શું કહેવાય? ઉત્સેચક કહેવાય. જીવંત અવસ્થા ન હોય, કોઈ પણ નિર્જીવ અવસ્થા હોય એની અંદર જો પ્રક્રિયાનો વેગ વધારવામાં આવે, ક્લિયર, પાણી છે તો એ શું થઈ ગયું? એક નિર્જીવ વસ્તુ થઈ ગઈ. એની અંદર જો પ્રક્રિયાનો વેગ વધારવામાં આવે તો એને શું કહેવાય? ઉત્પ્રેરિત કહેવાય. લેબોરેટરીની અંદર કોઈ પણ પ્રક્રિયાનો વેગ વધારો તો એને શું કહેવાય? ઉત્પ્રેરિત. તો ઉત્પ્રેરિતની જેમ ઉત્સેચકો છે એક નિશ્ચિત વેગ અને નિશ્ચિત ઝડપથી તમને ગતિ કરતા તમને જોવા મળે. એટલે એક વિશિષ્ટતા તમને જોવા મળે. ક્લિયર? ઉત્પ્રેરકની જેમ ઉત્સેચકો છે, ક્લિયર, એ ઉત્પ્રેરકથી વિપરીત હોય. તે ફક્ત જીવંત કોષો દ્વારા જ ઉત્પન્ન થાય. ક્લિયર? એ પણ આપણને ખ્યાલ છે કે ઉત્સેચકો છે તમને જીવંત કોષો દ્વારા એનું ઉત્પાદન કરવામાં આવે. જીવંત કોષો હશે એ જ તમને બનાવશે. ક્લિયર? દરેક કોષ પોતાના ઉત્સેચકો ઉત્પન્ન કરશે કારણ કે પરમાણુ વજન વધારે હોવાને કારણે તે આગળ વધી શકતા નથી. ક્લિયર? તો આપણે આ પોઈન્ટ પાછો અહીંયા શું કામ રાખ્યો? કારણ કે અલગ રીતે પણ ક્વેશ્ચન અહીંયા પૂછાઈ ગયેલો હતો કે કોઈ પણ ઉત્સેચક છે એક કોષમાંથી બીજા કોષમાં જઈ શું કામ શકતા નથી? શું કામ? કારણ કે એનું પરમાણુ વજન વધારે છે. તો એનું પરમાણુ વજન વધારે શું કામ છે? કારણ કે એ પ્રોટીનના બનેલા છે. ક્લિયર? તૃતીયક પ્રોટીનની રચનાથી બનેલા છે. અને તૃતીયક પ્રોટીન શું છે? બૃહદ જૈવ અણુ. એટલે એક કોષમાંથી બીજા કોષમાં પ્રોટીન ઉત્સેચક જઈ શકતા નથી. એટલે બધા જ કોષ એને પોતપોતાના ઉત્સેચકો બનાવવા પડે. ક્લિયર? હવે આપણે એનસીઆરટી પ્રમાણે જોઈએ. આપણે એનસીઆરટીમાં આપણે ઉત્સેચક વિશે શું આપેલું છે? ક્લિયર? આપણી એનસીઆરટીમાં ઉત્સેચક વિશે શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આપણે શું કહીએ છીએ કે લગભગ તમામ ઉત્સેચકો છે એ પ્રોટીન હોય છે. ક્લિયર? આ શું કહે છે કે તમામ ઉત્સેચક, લગભગ શબ્દ વાપરેલો છે. તમે એનસીઆરટીનો આપણે એક એક પોઈન્ટ શું કામ જોઈએ છે? તમે તમારી સ્કૂલમાં તમે જોયું હોય તો તમે ખાલી ઇન જનરલ તમને બતાવી દઈએ કે તમને બધા જ ઉત્સેચકો છે પ્રોટીનના બનેલા છે, બધા ઉત્સેચકો છે પ્રોટીનના બનેલા છે, એવું તમને કહેવામાં આવે.
પરંતુ અહીંયા આપણે એક એક એનસીઈઆરટીનો એક એક શબ્દ આપણે જોશું, ક્લિયર, તો એના આધારે આપણે ખ્યાલ આવશે કે એનસીઈઆરટીમાં શું કહેવા માગે છે, ક્લિયર. તો આપણે એમાં એક શબ્દ વાપરેલો લગભગ, એટલે મોટા ભાગના ઉત્સેચકો છે એ તમને પ્રોટીનના બનેલા તમને જોવા મળે, અને એમાં અમુક અપવાદ છે. કયો અપવાદ છે? એમાં અમુક તમને અપવાદ તમને જોવા મળે. કયો આવે? રાઇબોઝાઇમ, ક્લિયર. તો કેટલાક ન્યુક્લિક એસિડ છે એ ઉત્સેચકોની જેમ વર્તે છે, જેને રિબોઝાઇમ કહેવા અથવા રાઇબોઝાઇમ કહેવામાં આવે, ક્લિયર. તો આપણે શું કીધું? ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ છે એ શું છે? ન્યુક્લિયોટાઇડનું પોલિમર છે, આપણે ખ્યાલ છે. બૃહદ જૈવ અણુ છે એ પણ ખ્યાલ છે. અને આપણે એ પણ ખ્યાલ છે કે ન્યુક્લિક એસિડ છે તમને બે પ્રકાર જોવા મળે, એક આરએનએ જોવા મળે અને એક તમને શું જોવા મળે? ડીએનએ. શું જોવા મળે? ન્યુક્લિક એસિડ છે બે છે, ક્લિયર. એક આરએનએ અને બીજું કયું છે? ડીએનએ, ક્લિયર. ખ્યાલ છે તમને? ખ્યાલ તો હશે જ, ક્લિયર. તો આપણે જે આરએનએ છે એટલે શું થાય? એની અંદર તમને રિબોઝ શર્કરા તમને જોવા મળે. ડીએનએ ની અંદર તમને ડીઓક્સી રિબોઝ શર્કરા તમને જોવા મળે, ક્લિયર. તો એમાંથી આરએનએ ની અંદર જ, ક્લિયર, આરએનએ છે, ક્લિયર. કેટલાક ન્યુક્લિક એસિડની વાત કરીએ એટલે ન્યુક્લિક એસિડ આરએનએ ની અંદર આવે અને ડીએનએ ની અંદર પણ ન્યુક્લિક એસિડ આવે, ક્લિયર. તો ડીએનએ છે, ક્લિયર, એ ઉત્સેચકોની જેમ વર્તન કરતું જ નથી. તો ડીએનએ છે ઉત્સેચક જ નથી ને આરએનએ છે ઉત્સેચક છે. શું કામ આપણે ઉત્સેચક આપણે કહી શકીએ? ઘણાના મનમાં એવો પ્રશ્ન થાય કે ન્યુક્લિક એસિડ છે એ તો ડીએનએ છે અને આરએનએ પણ છે, તો આરએનએ છે એમાંથી કેટલાક આરએનએ શું કામ ઉત્સેચક તરીકે વર્તી શકે અને બધા કોઈ પણ ડીએનએ શું કામ ઉત્સેચક તરીકે વર્તી શકતા નથી? તો એનું રીઝન એ છે કે આપણે ખ્યાલ છે કે આરએનએ શેનું બનેલું છે? રિબોઝ શર્કરા. ડીએનએ શેનું બનેલું છે? ડીઓક્સી રિબોઝ શર્કરા, ક્લિયર. તો આપણે એનું આપણે બંધારણ આપણે ડ્રો કરીએ, ક્લિયર. તો આ શું થઈ ગયું? ક્લિયર. અહીંયા તમને OH તમને જોવા મળશે, અહીંયા તમને HOH જોવા મળશે, અહીંયા OH જોવા મળશે અને અહીંયા તમને OH તમને જોવા મળશે. આ શું થઈ ગયું? આરએનએ ની અંદર જોવા મળતી રિબોઝ શર્કરા, ક્લિયર. હવે આપણે ડીએનએ ની અંદર જોવા મળતી રિબોઝ શર્કરાની આપણે વાત કરીએ, ક્લિયર. તો અહીંયા શું જોવા મળશે? OH જોવા મળશે. અહીંયા શું જોવા મળશે? HH જોવા મળશે. અહીંયા શું જોવા મળશે? OHH. અહીંયા શું જોવા મળશે? OH, ક્લિયર. તો હવે તમને ખ્યાલ હશે રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરાને આપણે ઓલરેડી આપણે બંધારણ પણ આપણે જોયેલું છે. ફરીથી આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે આરએનએ શું કામ વધારે સક્રિય હોય ડીએનએ ની સરખામણીમાં, ક્લિયર. હવે આપણે વાત કરીએ કે જે આપણે આરએનએ છે, ક્લિયર. તો આરએનએ ની તમે અહીં જુઓ કે આ છે, બરોબર છે, એ એક નાઇટ્રોજન બેઝ જોડે બંધ બનાવશે. આ કોની જોડે નાઇટ્રોજન બંધ બનાવશે? ક્લિયર. પહેલો કાર્બન છે એ નાઇટ્રોજન બેઝ આ બંધ બનાવશે, ક્લિયર. આ કોની એરે બંધ બનાવશે? ફોસ્ફેટ જોડે બંધ બનાવશે, ક્લિયર. અહીંયા બીજો કોઈ પણ એક અણુ આવીને જોડાશે, ક્લિયર. આ પણ ફોસ્ફેટ જોડે બંધ બનાવશે, ક્લિયર. અને અહીંયા પણ બીજો કોઈ પણ એક અણુ આવીને જોડાશે, ક્લિયર. હવે શું થયું? હવે જે બીજા નંબરનો કાર્બન છે, ક્લિયર, એ અહીંયા ખાલી છે. અહીંયા શું છે? અહીંયા હાઇડ્રોક્સી છે. આપણે ત્યારે પણ મેં તમને વાત કરેલી હતી કે કોઈ પણ પ્રકાર જૈવ અણુ ક્યારે જોડાશે? તો એની અંદર તમને હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ હશે, હાઇડ્રોક્સિલ ગ્રુપ હાજર હશે, તો જ તમને ત્યાં શું જોવા મળશે? એની કોઈ પણ જૈવ અણુ એની સાથે જોડાશે, ક્લિયર. તો તમને આની અંદર બીજું એક ગ્રુપ હાઇડ્રોક્સિલ ગ્રુપ હવે ખાલી છે નથી. તો ડીએનએ કેવું તમને જોવા મળે? સ્થાયી તમને જોવા મળે. કેવું જોવા મળે? સ્થાયી, ક્લિયર. શું કામ સ્થાયી જોવા મળે? કારણ કે એની અંદર ડીએનએ ની અંદર એક પણ હાઇડ્રોક્સિલ ગ્રુપ હવે પ્રેઝન્ટ નથી જે આગળ વર્ક કરી શકે, કોઈ પણ અણુ જોડે એ જોડાઈ શકે, ક્લિયર. જ્યારે આરએનએ ની અંદર બીજા કાર્બન ઉપર એક હાઇડ્રોક્સિલ ગ્રુપ હાજર છે, જેના કારણે એ કોઈ પણ અણુ જોડે જોડાઈ શકશે અને કોઈ પણ અણુ જોડે જોડાશે તો એ કેવું હશે? સક્રિય હશે, ક્લિયર. હવે તમે જ્યારે 12મા ધોરણમાં આવશો ત્યારે પણ આવશે કે, અને જ્યારે તમે 11 સાયન્સમાં તમે પહેલું ચેપ્ટર પણ સ્ટડી કરશો ત્યારે પણ આવશે કે આરએનએ છે, ક્લિયર, એ વધુ સક્રિય છે, જ્યારે ડીએનએ છે, ક્લિયર, એ તમને ઓછું સક્રિય તમને જોવા મળે, ક્લિયર. અને એ પણ આપણે ખ્યાલ છે આપણે જ્યારે બીજું ચેપ્ટર સ્ટડી કરશું, ક્લિયર, ત્યારે આપણે વાયરસની વાત કરી, ક્લિયર.
તો તમે જોઈએ તમે ક્યારેક ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે એઇડ્સ છે ક્લિયર એ વાયરસથી થાય, HIV વાયરસ, પણ હજુ આપણે એની દવા આપણે શોધી શક્યા નથી ક્લિયર. એની રસી પણ આપણે શોધી શક્યા નથી. હમણાં જે આપણે કોરોના વાયરસ છે ક્લિયર, તો છેલ્લા 8 થી 9 મહિનાથી કોરોના વાયરસ છે, હજી આપણે એની ઉપર એક પણ આપણે દવા બનાવી શક્યા નથી. અત્યારે વેક્સિનનું અત્યારે ટ્રાયલ ચાલુ છે. શું કામ આપણે એની સ્થાયી દવા બનાવી શકતા નથી? કારણ કે એની અંદર તમને RNA પ્રેઝન્ટ હોય. આપણે કોરોના વાયરસ છે, HIV વાયરસ છે, એની અંદર તમારે RNA પ્રેઝન્ટ હોય. એટલે RNA પ્રેઝન્ટ હશે તો એ કોઈ પણ અણુ જોડે જોડાઈ જશે ક્લિયર. એટલે આખો RNA છે તમને સક્રિય જોવા મળશે ક્લિયર. અને આપણે વાત કરીએ કે બેક્ટેરિયા, તો બેક્ટેરિયાની અંદર તમને RNA જોવા નહીં મળે. બેક્ટેરિયાની અંદર હંમેશા તમને DNA તમને જોવા મળશે ક્લિયર. આપણે બોડીની અંદર પણ હંમેશા આપણે જે મુખ્ય જનીન દ્રવ્ય તરીકે આપણે DNA આવેલું હોય ક્લિયર. તો DNA છે એ શું છે? સ્થાયી અણુ છે. અને બેક્ટેરિયાની અંદર કોઈ પણ એમાં ઝડપથી ચેન્જ નહીં આવે. બેક્ટેરિયાનું DNA છે લાંબા ગાળે ચેન્જ થશે. જ્યારે તમને વાયરસનું RNA છે એ તમે 2 કલાકમાં પણ ચેન્જ થઈ શકે, 5 મિનિટમાં પણ એનું RNA છે તમને ચેન્જ થઈ શકે ક્લિયર. આપણે અત્યારે નીટના આઉટ ઓફ બોક્સથી આપણે વાત કરીએ છીએ, પરંતુ તમારા જનરલ નોલેજ માટે તમારી પાસે આ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એનો બેઝ આપણે 11th સાયન્સના પહેલા ચેપ્ટરમાં આવશે. અને આપણે આગળ જ્યારે પણ આપણે 12th સાયન્સનું આપણે જે મોલિક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ છે ક્લિયર, આનુવંશિકતાવાળો જે આપણે ચેપ્ટર છે એમાં પણ તમને આ ખ્યાલ તમને પોઈન્ટ ખ્યાલ હોવો જોઈએ ક્લિયર. તો કેટલાક ન્યુક્લિક એસિડ છે ક્લિયર, શું કે કેટલાક ન્યુક્લિક એસિડ છે ઉત્સેચકોની જેમ વર્તે, જેને રિબોઝાઇમ કહેવાય ક્લિયર. આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ રિબોઝાઇમની અંદર તમને RNSP જોવા મળે ક્લિયર. એના બીજા જે 3 પ્રકાર છે rRNA, પેપ્ટિડાઇલ, ટ્રાન્સફરેઝ, એ વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું ક્લિયર. કોઈપણ ઉત્સેચકોને રેખીય ચિત્ર દ્વારા તમે રજૂ કરી શકાય ક્લિયર. ઉત્સેચકોને શું કામ રેખીય ચિત્ર સ્વરૂપે રજૂ કરી શકાય? ઉત્સેચકો શેના બનેલા? પ્રોટીનની અંદર તમને પ્રાથમિક બંધારણ જોવા મળે, દ્વિતીયક બંધારણ જોવા મળે અને તમે તૃતીયક બંધારણ પણ તમને જોવા મળે ક્લિયર. હવે ઉત્સેચકમાં પણ પ્રોટીનની જેમ પ્રાથમિક સંરચના જોવા મળે છે. એમિનો એસિડની શૃંખલાઓથી બનેલ હોય ક્લિયર. આ શું થઈ ગયું? એમિનો એસિડની શૃંખલા થઈ ગઈ ક્લિયર. તો આ શું થઈ ગયું? પ્રાઇમરી પ્રોટીન થઈ ગયું, પ્રાથમિક પ્રોટીન થઈ ગયું. પ્રોટીનની જેમ ઉત્સેચકોમાં પણ દ્વિતીય અને તૃતીયક સંરચના પણ તમને જોવા મળે ક્લિયર. આ શું થઈ ગયું? દ્વિતીયક સંરચના થઈ ગઈ બરોબર છે. આ શું થઈ ગયું? આ તૃતીયક સંરચના થઈ ગઈ ક્લિયર. હવે અહીંયા અમુક સ્ટુડન્ટ પાછા અહીંયા કન્ફ્યુઝ થાય. મેં તમને હમણાં સ્ટાર્ટિંગમાં શું કીધું કે કોઈ પણ ઉત્સેચક છે તમને તૃતીયક પ્રોટીન હશે તો જ એની બનશે ઉત્સેચક. પ્રાથમિક પ્રોટીન કે દ્વિતીયક પ્રોટીન હશે તો ઉત્સેચક નહીં બને ક્લિયર. અહીંયા શું કહે છે કે ઉત્સેચકમાં પણ પ્રાથમિક સંરચના જોવા મળે. હવે આ પોઈન્ટ કઈ રીતે આપણે સમજવાનો છે? આપણે જ્યારે પ્રોટીન આપણે ડિસ્કશન કરેલું હતું ત્યારે શું કીધેલું હતું કે તૃતીયક પ્રોટીન છે ક્લિયર. આ તૃતીયક પ્રોટીન છે તો એની અંદર તમને પ્રાથમિક પ્રોટીન બંધારણ જોવા મળશે અને દ્વિતીયક બંધારણ પણ એની અંદર તમને જોવા મળશે ક્લિયર. તો તમને તૃતીયક પ્રોટીન છે ક્લિયર અને પ્રાથમિક બંધારણની જોવા મળશે અને દ્વિતીયક બંધારણ પણ તમને એની અંદર તમને જોવા મળશે ક્લિયર. તો કોઈ પણ ઉત્સેચક છે એ તૃતીયક પ્રોટીન હશે તો જ એ ઉત્સેચક બનશે. પ્રોટીનનું તૃતીયક બંધારણ હશે તો જ ઉત્સેચક બનશે. પરંતુ તૃતીયક બંધારણ હશે તો પ્રાથમિક અને દ્વિતીયક બંધારણ ઓબ્વિયસ હાજર રહેવાનું જ છે ક્લિયર. એ પોઈન્ટ અહીંયા તમને કીધો છે ક્લિયર. જ્યારે તમે તૃતીયક સંરચના તમે 9.4 જે બી છે એને જોશો તો ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય આધાર કે એના સ્વયં કુંતલિત થયેલો હોય છે ક્લિયર. હમણાં આપણે આગળ એક વખત આપણે ઇમેજ પણ જોયેલી છે, ફરીથી આપણે ઇમેજ આપણે જોશું ક્લિયર. આપણે એનસીઈઆરટીમાં ઇમેજ આપેલી જ છે ક્લિયર. અને તમે જોયું કે આપણે જે તૃતીયક પ્રોટીન છે ક્લિયર એ શું છે? તો આવી રીતે તમને કુંતલિત તમને જોવા મળે ક્લિયર. આડી અવળી લાઈનો ગોઠવાયેલી હોય ક્લિયર. જે ઘણા બધા ખાંચા કે ગુહા બની શકે, આવી વિશિષ્ટ ગુહાને આપણે સક્રિય સ્થાન કહેવામાં આવે ક્લિયર. અને સક્રિય સ્થાન શું છે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે ક્લિયર. મેં જે તમને એક્ઝામ્પલ આપેલું એ એક્ઝામ્પલ પણ આપણે એનસીઈઆરટી બેઝ જ આપણે આપેલું છે ક્લિયર. એ આપણે કંઈ એનસીઈઆરટી સિવાયનો આપણે કંઈ બહારનો પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કર્યો નથી.
આપણે NCERT 7 બાયનો પોઈન્ટનું આપણે ડિસ્કશન કર્યું હોય આજના લેક્ચરમાં, તો જે રિબોઝોમના જે 3 પ્રકાર છે એ અને DNA અને RNA સક્રિય છે કે કઈ રીતે, આપણે એ 2 પોઈન્ટ જ આપણે એક્સ્ટ્રા ડિસ્કશન કર્યા. બાકીના જેટલા પણ પોઈન્ટ છે એ બધા NCERT બેઝ જ પોઈન્ટ છે. ક્લિયર? કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે અમને આમાં વધારાનું ઇન્ફોર્મેશન કેમ આપો છો, મને એક કોલ આવ્યો હતો કે આમાં તમે આમાં વધારાની ઇન્ફોર્મેશન કેમ આપો છો. ક્લિયર? તો આપણે કોઈ પણ તમારે નીટની એક્ઝામ ક્લિયર કરવી હશે તો તમારે NCERTનો એક એક શબ્દ તમે સમજેલા હશો તો જ હું તમને આગળ સમજાવી શકું. ક્લિયર? એ જે આપણે એક્ઝામ્પલ આપેલા છે એ NCERT બેઝડ જ એક્ઝામ્પલ છે, એમાં કોઈ બહારનું કંઈ મેં તમને કંઈ એક્સ્ટ્રા જે સમજાવેલું નથી. ક્લિયર? તો આપણે સક્રિય સ્થાન શું છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? તો આ શું છે, NCERTમાં આપેલી ઇમેજ છે, આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો. ક્લિયર? આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ કયું છે, દ્વિતીયક બંધારણ છે. ક્લિયર? આ શું છે, તૃતીયક બંધારણ છે. અને આની અંદર તમને અહીં ગુહા તમને જોવા મળે. ક્લિયર? આ શું છે, ગુહા છે. આ શું થઈ ગયું, સક્રિય સ્થાન થઈ ગયું. કયું થઈ ગયું, સક્રિય સ્થાનો. ક્લિયર? તો આ શું થઈ ગયું, સક્રિય સ્થાન થઈ ગયું. હમણાં આપણે એક ઇમેજ પણ આપણે જોશું કે એમાં સક્રિય સ્થાન કઈ રીતે જોવા મળે. ક્લિયર? તો તૃતીયક પ્રોટીન છે તમને આડી અવળી લાઈનોથી ગોઠવાયેલી હોય અને એમાં અમુક જગ્યાએ તમને ગુહા પણ તમને બનેલી તમને જોવા મળે. ક્લિયર? તો આપણે છે, ક્લિયર, આપણે આજે આપણે એક્ઝામ્પલ લીધેલું હતું. ક્લિયર? તો આ શું છે, શું થઈ ગયું, પ્રાથમિક પ્રોટીન થઈ ગયું. આ શું થઈ ગયું, દ્વિતીયક પ્રોટીન થઈ ગયું. ક્લિયર? હવે આની અંદર તમારે આડાવડી લાઈનો તમને ગોઠવાયેલી તમને આની અંદર તમે કહી શકો. ક્લિયર? આડાવડું પેજ થઈ ગયું. ક્લિયર? તો આ શું થઈ ગયું, અહીં વચ્ચે એક ખાલી ગુહા એટલે શું, એક ખાલી ભાગ. ગુહા એટલે શું કે ખાલી ભાગ. તો આની અંદર ખાલી ભાગ થઈ ગયો. તો આની અંદર તમે કોઈ પણ વસ્તુ છે તમે રાખી શકો. ક્લિયર? એને શું કહેવાય, શું કહેવાય, આપણે ગુહા કહેવામાં આવે અથવા આપણે શું કહેવાય, સક્રિય સ્થાન કહેવામાં આવે. ક્લિયર? હવે તમે જુઓ આની એક ઇમેજ બતાવેલી છે, તો આ ઇમેજની અંદર તમે જુઓ તો આ શું છે, આખે આખું તમને આ તૃતીયક પ્રોટીનનું બંધારણ છે. ક્લિયર? તેમાં આડાવડી લાઈનોથી ગોઠવાયેલું છે. જે આખે એક એક અણુ જોવા મળે છે એ શું છે, એમિનો એસિડ છે. શું છે, એમિનો એસિડ છે. ક્લિયર? અને આખે આખું એમિનો એસિડની શૃંખલાથી તમને શું બને, તૃતીયક પ્રોટીન આ બનેલું. એમાં જે તમને રેડ કલરનો ભાગ જોવા મળે છે. ક્લિયર? આ શું છે, સક્રિય સ્થાનો. શું છે, સક્રિય સ્થાનો. ક્લિયર? હવે અહીં કોઈ પણ પ્રક્રિયક આવીને અહીંયા જોડાશે. ક્લિયર? તો એ અહીંયા કાર્ય કરશે. ક્લિયર? અહીંયા શું આવ્યું, આ શું થઈ ગયું, સક્રિય સ્થાન થઈ ગયું. અહીં ઉઠશે, અહીંયા પ્રક્રિયક આવ્યો, જોડાશે અને શેમાં કન્વર્ટ થશે, પ્રક્રિયક આવ્યો. ક્લિયર? અને શેમાં કન્વર્ટ થશે, નિપજમાં કન્વર્ટ થઈ ગયું. ક્લિયર? હવે એ પ્રક્રિયક છે અહીંયા જોડાશે તો કાંઈ કામ નહીં કરે, અહીંયા જોડાશે કાંઈ કામ નહીં કરે, અહીંયા જોડાશે તોય કામ નહીં કરે, અહીંયા જોડાશે તોય કામ નહીં કરે. ક્યાં જોડાશે તો કામ કરશે, અહીંયા જોડાશે તો એનું તમને કામ કરશે. ક્લિયર? સમજાય છે? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે ઉત્સેચકોની આખી સપાટી છે સક્રિય સ્થાન તમે જોવા ન મળે, એમાં તમને જે કાર્ય કરતું હોય. ક્લિયર? એમાં અમુક જ જગ્યાએ તમે સક્રિય સ્થાન તમે જોવા મળે. ક્લિયર? આપણે એક સારું એવું એક્ઝામ્પલ પણ આપણે એ સમયે આપણે લીધેલું હતું. ક્લિયર? શું કહે છે કે ઉત્સેચકોના સક્રિય સ્થાન કે ખાંચા કે ગુહા સ્વરૂપે જોવા મળે, ત્યાં પ્રક્રિયક આવીને ગોઠવાય. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું. આ પ્રકારે ઉત્સેચક છે એ સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે. ક્લિયર? હવે શું કરે કે એને પ્રક્રિયક આવીને જોડાઈ ગયો તો શું થશે, એને પ્રક્રિયકનું ડાયરેક્ટ નિપજમાં કન્વર્ટ થઈ જશે. પ્રક્રિયકનું ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થઈ જશે, નિપજમાં. ક્લિયર? આપણે વાત કરી કે આપણે જે આગળનો ઉત્સેચક હતો. ક્લિયર? આપણે આગળને જે આપણે છે. ક્લિયર? તો અહીંયા શું આવી ગયું, અહીંયા માની લો કે H2O અને CO2 આવી ગયું. શું આવી ગયું, H2O અને CO2 આવી ગયું. ક્લિયર? તો ડાયરેક્ટ H2CO3માં કન્વર્ટ થઈ જશે. ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થઈ જશે, H2CO3માં. ક્લિયર? પરંતુ જો H2O અને CO2 ક્લિયર ખાલી એમને રહેશે તો 1 કલાકની અંદર ખાલી 200 જ H2CO3 બનશે. કેટલા બનશે, 1 કલાકની અંદર ખાલી 200 જ H2CO3 બનશે. જો ખાલી H2CO3 ની આ કાર્બનિક કેન્દ્રિત ઉત્સેચક આવી જશે તો 1 સેકન્ડની અંદર 6 લાખથી વધારે લાખોની સંખ્યામાં, આપણે લાખોની સંખ્યામાં આપણે H2CO3 1 સેકન્ડની અંદર બનશે. 1 સેકન્ડની અંદર લાખોની સંખ્યામાં H2CO3 બનશે. ક્લિયર? હમણાં આપણે NCERTમાં પણ આપેલું છે પણ આપણે હમણાં આગળ જોશું. ક્લિયર?
तो शुं करे आ प्रक्रियक छे उत्सेचक ने सक्रिय स्थान जोड़े जोड़ाशे तो प्रक्रियाने ऊंचा दरे उत्प्रेरित करशे अने डायरेक्ट एनो ऊंचो दर थई जशे। क्लियर? आपणे शुं वात करी 1 कलाकनी अंदर 200 ज अणु बनता हता। क्लियर? और सेकंडनी अंदर लाखोनी संख्यामां H2CO3 बनशे। क्लियर? उत्सेचक छे उत्प्रेरक अकार्बनिक उत्प्रेरक करता घणा बधा प्रकारे तमने जुदो पड़े। शुं कहे छे के जे आपणे उत्सेचक छे क्लियर उत्प्रेरक करता तमने घणी बधी जग्याए तमने अलग पड़े। उत्सेचक छे ई उत्प्रेरक करता घणी बधी जग्याए अलग पड़े। क्लियर? कई रीते अलग पड़े? उत्सेचक छे तमने जीवंत अवस्थानी अंदर कार्य करशे। क्लियर? ज्यारे तमने उत्प्रेरक छे तमने कोईपण अवस्थानी अंदर तमने निर्जीव अवस्थामां तमने कार्य करशे। क्लियर? उत्सेचको छे प्रोटीनना बनेला छे ज्यारे उत्प्रेरक छे कार्बनिक अकार्बनिक रसायणोना तमने बनेला तमने जोवा मळे। मेनली तमने अकार्बनिक रसायणना तमने जोवा मळे। क्लियर? तो परंतु एक महत्वनो भेद रजू करवो जरूरी छे के अकार्बनिक उत्प्रेरक छे ऊंचा तापमान अने दबाण पर पण कुशलतापूर्वक काम करी सके। क्लियर? हवे आपणे वात करी के कोईपण उत्प्रेरक छे। क्लियर? उत्प्रेरक एटले शुं के जे खाली लेबोरेटरीनी अंदर तमे मानी ल्यो के H2CO3 छे। क्लियर? H2O प्लस CO2 क्लियर? H2CO3 बनाव्युं। जो आपणे आज प्रक्रिया आपणे लेबोरेटरीनी अंदर तमे ऊंचा तापमाने करशो। मानी ल्यो के आपणे 400 डिग्री तापमाने आपणे कर्युं। क्लियर? तो 400 डिग्री तापमाने पण आ प्रक्रिया तमे करी शकशो। 800 डिग्री तापमाने पण तमे प्रक्रिया करी शकशो। 1000 डिग्री टेम्परेचर हशे क्लियर तो पण तमे आ प्रक्रिया तमे करी शकशो। क्लियर? हवे परंतु आपणे एम कही के आपणे H2O અને CO2 छे। क्लियर? H2O અને CO2 क्लियर? शुं बन्युं? H2CO3 बन्युं। अहींया उत्सेचक शुं आव्यो? कार्बनिक एनहाइड्रेस उत्सेचक आव्यो। क्लियर? हवे आ प्रक्रियाने તમે 30 ડિગ્રી ટેમ્પરેચરે તમે કરી શકો, 35 કરી શકો, 40 તમે કરી શકો। ક્લિયર? પરંતુ જો આ પ્રક્રિયાને તમે 60 ડિગ્રી ક્લિયર આ પ્રક્રિયાને તમે 60 ડિગ્રી 600 ડિગ્રી કોઈપણ ટેમ્પરેચરે તમે કરો તો આ પ્રક્રિયા થશે જ નહીં। કેમ પ્રક્રિયા નહીં થાય? આપણે પણ આ પોઈન્ટ આપણે હમણાં ડિસ્કશન કરેલો હતો કે અહીંયા આપણે શું કીધું? તાપમાન વધાર્યું। ક્લિયર? 40 ડિગ્રીથી તાપમાન વધાર્યું, 45 ડિગ્રી કર્યું, 50 ડિગ્રી કર્યું। આપણે શું કર્યું કે તાપમાન તમે વધારશો, આપણે તાપમાન તમે વધારશો તો શું કરશે? ઉત્સેચક છે તમને નિષ્ક્રિય બની જશે। શું કામ ઉત્સેચક નિષ્ક્રિય બનશે? એનું કારણ એ છે કે ઉત્સેચક શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે અને પ્રોટીન છે તમને ઊંચા તાપમાને વર્ક કરી શકશે નહીં। ક્લિયર? તો તમે ઓલી જે ખાલી કાર્બનિક રસાયણ હતી જે તમે લેબોરેટરીની અંદર પ્રક્રિયા કરતા હતા એ 1000 ડિગ્રી 2000 10000 ડિગ્રી ટેમ્પરેચરે પણ તમે પ્રક્રિયા કરશે। ક્લિયર? પરંતુ જો ઉત્સેચક આવશે, કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક આવશે તો 40 ડિગ્રીથી ઊંચા ટેમ્પરેચરે ઊંચા તાપમાને એ પ્રક્રિયા કરી શકશે નહીં। ક્લિયર? સમજાય છે? તો આપણે આને ઉપર ઉત્સેચક ઉપર તાપમાનની પીએચની બધી અસર થશે। જ્યારે તમે ઉત્પ્રેરક છે એની ઉપર તાપમાનની અને પીએચની તમને અસર તમને થશે નહીં। ક્લિયર? તો અકાર્બનિક ઉત્પ્રેરક છે ઊંચા તાપમાન અને દબાણ પણ કુશળતાપૂર્વક કામ કરે। ક્લિયર? આપણે એ સમજ્યા। જ્યારે ઉત્સેચક છે ઊંચા તાપમાન એટલે 40 ડિગ્રીથી વધારે પણ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે। ક્લિયર? આપણે આ વાત આપણે ડિસ્કશન કરી કે તમે 45 ડિગ્રી ટેમ્પરેચરે ક્લિયર ઉત્સેચક છે નિષ્ક્રિય થઈ જશે, આખે આખું નુકસાન પામશે। શું કામ? કારણ કે પ્રોટીન છે એની અંદર જે ડાયસલ્ફાઇડ બંધ આવેલો છે એ તૂટી જશે। ક્લિયર? અને સામાન્ય રીતે ઊંચા તાપમાને જેમ કે ગરમ કુંડ છે, સલ્ફર ઝરણામાં જેવું જોવા મળતા સજીવોમાં મેળવવામાં આવતો ઉત્સેચક સ્થિર હોય। હવે તમને એવો પ્રશ્ન તમને થાય કે આપણે તમે એવું વાત કરી કે 40 ડિગ્રી ટેમ્પરેચરે છે ઉત્સેચક નિષ્ક્રિય પામે। ક્લિયર? તો અમુક એવા સજીવો છે, અમુક બેક્ટેરિયા છે કે જે તમને 80 ડિગ્રીએ 100 ડિગ્રી 120 150 ડિગ્રીએ પણ એ બેક્ટેરિયા છે એ જીવંત રહી શકે। તો એ બેક્ટેરિયાની અંદર ઉત્સેચકો ન આવેલા હોય, એ બેક્ટેરિયાની અંદર પણ ઉત્સેચકો આવેલા હોય અને એ બેક્ટેરિયાની અંદર જે ઉત્સેચકો આવેલા હોય એને કયા ટાઈપના કહેવાય? ટેક ટાઈપના કહેવાય। કયા કહેવાય? ટેક। ટી એટલે ટેમ્પરેચર, એક્યુ એટલે જે પ્રવાહી એક્યુએસ સોલ્યુશન એટલે જે પ્રવાહી દ્રાવણ હોય એમાં તમને જોવા
મળે. ક્લિયર? તો જે ઊંચા તાપમાને જે સજીવો રહી શકતા હોય, ક્લિયર, ઊંચા દબાણમાં બે સજીવો રહી શકતા હોય, જે નીચા તાપમાન કે જે આપણે કલ્પના કરી ન શકીએ એવા વાતાવરણમાં સજીવો રહેતા હોય, તો એવા સજીવોના શરીરમાં તમને ટેમ્પરેચર, ઊંચા ટેમ્પરેચર, નીચા તાપમાન માટેના ઉત્સેચકોની હાજર હોય. અને એ ઉત્સેચકો કયા પ્રકારના હોય? ટેક ટાઈપના હોય. ક્યાં હોય? ટેક. આપણે આગળ જોશું કે જ્યારે આપણે બાયોટેકનોલોજીનો આપણે અભ્યાસ કરશું ત્યારે પીસીઆરમાં ટેકનો યુઝ થાય, કઈ રીતે યુઝ થાય, આપણે બધું જ આપણે ડિસ્કશન આપણે કરશું. પીસીઆર શું છે? ક્લિયર? અત્યારે તમે પીસીઆરનું તમે ઘણી વખત તમે નામ પણ સાંભળેલું હશે કે અત્યારે કોરોના વાયરસનું ટેસ્ટ કરવામાં આવે, ક્લિયર, તો તમને આરટીપીસીઆર દ્વારા કરવામાં આવે. આરટીપીસીઆર. ક્લિયર? તો આરટીપીસીઆર શું છે? ક્લિયર? પીસીઆર શું છે? આપણે બધું જ આપણે પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન. આરટી એટલે શું? કે રિવર્સ ટ્રાન્સેક્શન. ક્લિયર? તો પીસીઆર છે આપણે 12મા ધોરણની અંદર આપણે સ્ટડી કરશું. ક્લિયર? તો આની અંદર પીસીઆરની અંદર ટેક ઉત્સેચક આવેલો હોય. ક્લિયર? સમજાય છે? કઈ રીતે આવે, શું છે, આપણે બધું આપણે 12માની અંદર ડિસ્કશન કરશું. પણ અત્યારે કોરોના વાયરસની સિચ્યુએશન છે, ક્લિયર, તો તમે નામ શબ્દ સાંભળેલો કે આરટીપીસીઆર. ક્લિયર? એ શું છે આપણે 12મા ધોરણની અંદર આપણે સ્ટડી કરશું. ક્લિયર? તો જે ઊંચા તાપમાન જે સજીવો જોવા મળે એની અંદર ઉત્સેચકો પણ તમને જોવા મળે, એને શું કહેવાય? ટેક ઉત્સેચક કહેવાય. અને તેમની ઉત્પ્રેરક શક્તિ છે ઊંચા તાપમાન 80 થી 90 ડિગ્રી પણ તમને સ્થિર તમને જોવા મળે. ક્લિયર? એટલે એ જે 90 ડિગ્રી ટેમ્પરેચરે જે સજીવ રહેતા હોય, ક્લિયર, તો 90 ડિગ્રી એમાં ઉત્સેચકો છે નાશ પામશે અને 120 ડિગ્રી ટેમ્પરેચર સજીવ રહેશે તો એના ઉત્સેચકો 120 ડિગ્રી નાશ પામશે નહીં. શું કામ? કારણ કે એની અંદર શું આવેલું છે? ટેક ઉત્સેચક જોવા મળે. ક્લિયર? ઉપરના ઉત્સેચકો જે થર્મોફિલિક એટલે ઉષ્માનુરાગી સજીવોમાંથી અલગ તારવવામાં આવ્યા છે, જેને ઉષ્મા સ્થાયી હોય તે વિશિષ્ટતા તમને જોવા મળે. ક્લિયર? એટલે જે ઊંચા તાપમાને પણ એ અમુક ઉત્સેચકો તમને કાર્ય કરે. આપણે જ્યારે બેઝિક ઓફ બાયોલોજીની આપણે શરૂઆત કરી હતી ત્યારે શું કીધું કે બાયોલોજી શું છે? અપવાદોનું વિજ્ઞાન છે. ક્લિયર? તો શું તમે કોઈ પણ જગ્યાએ તમે જોશો તો તમને ક્યાંક ને ક્યાંક તમને કોક ને કોક કંઈક તમને અપવાદ તમને જોવા મળશે. ક્લિયર? હવે રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ છે શું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું. ક્લિયર? આપણે ઉત્સેચકોનો જે એનસીઆરટીનો જે સ્ટાર્ટિંગનો ભાગ છે એ અત્યારે આપણે ડિસ્કશન કર્યો. ક્લિયર? હવે અત્યારે આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહેજો અને બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ અને જય હિન્દ.